અમદાવાદ જિલ્લાના વિરમગામની કનેક્ટિવિટીના આધારરૂપ ડબલ લેન હાઈવેને પહોળો કરવાના પ્રોજેક્ટને આખરે વેગ મળ્યો છે. આ માર્ગ આડે નડતરરૂપ બનતા ગેરકાયદે દબાણોને દૂર કરવા માટે આજે વહેલી સવારથી વહીવટીતંત્ર અને પોલીસ પ્રશાસન દ્વારા ડિમોલિશન ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. ત્યારે સુરક્ષા અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેમાં કલેક્ટર, જિલ્લા પોલીસ વડા, ડીવાયએસપી અને એસડીએમ સહિતના ઉચ્ચ અધિકારીઓની સીધી દેખરેખ હેઠળ આ સમગ્ર કામગીરી કોઈપણ જાતના વિરોધ વિના અત્યંત શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ હતી. એસીબી દ્વારા ગાંધીનગરમાં ગુજરાત સરકારના ઉર્જા વિભાગમાં ફરજ બજાવતા વિદ્યુત નિરીક્ષણ કચેરીના ક્લાસ 1 ઓફિસર એબી ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે. સોલાર પેનલની એનઓસી આપવાના બદલામાં આ અધિકારીએ 5 લાખની લાંચ માંગી હતી, જેથી ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપતા એસીબીની ટીમે છટકું ગોઠવી અધિકારીને 5 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધા હતા. આ ક્લાસ 1 અધિકારીએ માત્ર એક જ અઠવાડિયામાં સોલાર પેનલની 100 જેટલી ફાઇલો ક્લિયર કરી હતી. નવા મહિનાની શરૂઆત સાથે જ સામાન્ય જનતા અને વેપારીઓ પર મોંઘવારીનો વધુ એક બોજ આવી પડ્યો છે, જેમાં ઓઇલ વિતરણ કંપનીઓએ 1 જૂન 2026થી કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં મોટો વધારો કરવાની જાહેરાત કરી છે. નવા દરો અનુસાર 19 કિલોગ્રામના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 42 રૂપિયા સુધીનો વધારો ઝીંકવામાં આવ્યો છે. જો કે રાહતની વાત એ છે કે ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો. ત્યારે આ ભાવ વધારાને કારણે હોટેલ, રેસ્ટોરન્ટ, ઢાબા અને અન્ય વ્યાવસાયિક એકમો ચલાવતા નાના મોટા વેપારીઓનું બજેટ ખોરવાઈ જશે.